ગુજરાતીમાં એક્શન ન બની શકે. ગુજરાતીમાં કોઈ એવા ડિરેક્ટરો નથી, ફિલ્મ મેકરો નથી કે એક્શન ફિલ્મો સારી બનાવી શકે. જેવી સાઉથમાં તમે પુષ્પા અને KGF ને એ બધી જુઓ છો, બોલિવૂડમાં તમે રોહિત શેટ્ટીની ફિલ્મો જુઓ છો. ગુજરાતીમાં એવું કોઈ નથી. ગુજરાતીમાં એવી ફિલ્મો ચાલે જ નહીં. આવી બધી કમેન્ટ્સો ને આવી બધી વાતો તમે સાંભળી હશે. મેં તો આવી કમેન્ટ મારા વિડીયોમાં ઘણી જોઈ છે અને જ્યારે ચેનલ નહોતી એની પહેલાં પણ મેં આવું ઘણાના મોઢેથી આવું સાંભળ્યું છે કે ગુજરાતીમાં ભાઈ ન બને, કામ નહીં એવું. આવું બધું હતું અને ક્યાંક ને ક્યાંક હું એગ્રી પણ હતો. કારણ કે ગુજરાતીમાં એક તો ગુજરાતી ફિલ્મોમાં એક્શન તો બનતી જ નથી અને જે કાંઈ 2-5 ગણીકાઠી બની છે એ ફિલ્મના એક્શન કેવા છે તો કે સ્ટાર પ્લસ અને સોની ટીવીના જે ડેલી શોપ આવે ને એમાં જે એક્શન બતાવે ને એવા એક્શન હતા. એટલે મને એવું થયું કે ભાઈ ના, લગભગ આ લોકો એક્શન ફિલ્મો નહીં બનાવી શકે. પણ પછી મેં ચેનલ શરૂ કરી અને કેડીના અને વિશાલ વડાવાલાની ફિલ્મો જોવાની શરૂ કરીને ત્યારે મને એમ થયું કે જો આ બે ડિરેક્ટરોને કોઈ સારી એવી સ્ટોરી અને સારા એવો કોઈ ફાઇનાન્સર મળી જાય ને તો આ લોકો એક્શન ફિલ્મ બનાવી શકે છે. કે જે ફરિયાદો છે સાઉથવાળી ને બોલિવૂડની રોહિત શેટ્ટીવાળી જે ફરિયાદો છે એ ગુજરાતીમાં આ લોકો ફરિયાદો સોલ્વ કરી શકે એમ છે. રાડો બની પણ એને હું આમ ફૂલ ઓફ એક્શન નહીં કહું. કારણ કે આમાં વિક્ટર 303માં જે એક્શન બતાવ્યું છે એવું એક્શન રાડોનું ન કહેવાય આપણે. એટલે આ બધી જે કંઈ ફરિયાદો અને જે કાંઈ હતું એ બધું સોલ્વ કરશે આ વિક્ટર 303 એવું મને અત્યારે ટ્રેલર જોતા લાગે છે. પછી તો ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે કે શું છે હકીકતમાં. હવે વાત છે કે ફિલ્મના ડિરેક્ટર છે સ્વપ્નિલ મહેતા. સ્વપ્નિલ મહેતાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને સ્ટોરી પણ એની જ છે. ગુજરાતીમાં આપણે લવ સ્ટોરી, ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ અને કોમેડી ને એ તો બધું આપણે બહુ જોઈ લીધું. એક્શન નહિવત પ્રકારનું જોયું છે આપણે. એટલે આ ફિલ્મનું જે ટ્રેલર જોયું અને ટ્રેલરમાં મને જે એક્શન દેખાણું ને એ મને ઇમ્પ્રેસ કરે છે. એમ થાય છે કે નહીં, આ જે એક્શન કોરિયોગ્રાફી થઈ છે ને એ ખૂબ સારી છે. પાછલી જે કાંઈ ફિલ્મો આવી છે એમાં થોડું ઘણું, ભલે 5 મિનિટનો સીન, 2 મિનિટનો સીન, ફક્ત એક ગુસ્સો કહો, જે કાંઈ કહો, પણ એ બધાય કરતાં આનું જે કોરિયોગ્રાફી છે ને એક્શનનું, જે એક્શન ડિરેક્શન થયું છે ને એક્શનનું, એ બધું ઇમ્પ્રેસ કરે છે અને ક્યાંક ને ક્યાંક લેવલ છે ને થોડુંક ઉપર તો ગયું છે. એટલે હવે ભવિષ્યમાં સારી એવી ગુજરાતી એક્શન ફિલ્મો બનશે એવું આ ટ્રેલર અત્યારે મને થોડું કહે છે. તમને કહે છે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જરાક કહેજો. એટલે એક્શનની કોરિયોગ્રાફી જબરજસ્ત છે, ઇમ્પ્રેસ કરે છે. BGMની વાત કરીએ તો BGM કેદાર ભાર્ગવનું છે અને હવે તો કેદાર ભાર્ગવનું મ્યુઝિક અને એવું આમ તમે આમ જોવો ને લખેલું એટલે તમને આમ થઈ જાય કે ભાઈ વાહ, મજા તો આવશે જ. એટલે આમાં પણ BGM છે, મ્યુઝિક છે, કેદાર ભાર્ગવનું છે, એ પણ ઇમ્પ્રેસ કરે છે. બીજો એક પોઈન્ટ છે સ્પેશિયલ ઇફેક્ટનો. તો સ્પેશિયલ ઇફેક્ટનું જે કામ છે, એડિટિંગનું જે કામ છે એ પણ ઇમ્પ્રેસ કરે છે. આખા ટ્રેલરમાં તમને એક સીન એવું નથી લાગતો કે એક સીનમાં થોડો નબળો એડિટિંગ લાગ્યું કે પછી થોડું નબળું સ્પેશિયલ ઇફેક્ટ લેવું, એવું કંઈ નથી થતું. એટલે ટ્રેલરમાં એ વાત પણ ખૂબ સરસ છે. સ્ટોરીની વાત કરીએ ને તો સ્ટોરી મેં ટીઝર રિવ્યુમાં જે કીધું હતું એ પ્રકારની અંડરવર્લ્ડની સ્ટોરી ના કહી શકાય એવું છે. મને એવું લાગતું હતું કે ચેતન ધાનાણી મુખ્ય ડોન હશે અને એની ગાદી ઉપર પછી આ વિક્ટર છે એને દગો દે અને એની ગાદી ઉપર ઝડપી લેશે અને એની ગાદી ઉપર બેસશે ને એવું બધું એવું નથી. આ એક ફેમિલી સ્ટોરી કે પછી રિવેન્જ ટાઈપની સ્ટોરી છે ને એવું કહી શકાય. એક છોકરો છે ને એની લવર છે એને દગો દે છે, લગ્ન કરી લે છે ને પછી આ ભાઈ જાણતા કે અજાણતા જે મીઠાની જે માફિયા છે, મીઠાના માફિયા, એની સાથે પંગો લઈ બેસે છે અને પછી આગળ હવે શું થશે અને આ છોકરો એની સામે કઈ રીતે લડશે અને કઈ રીતે આમ અંડરવર્લ્ડની દુનિયામાં પોતાનો પગ જમાવશે એ બધું જોવાનું છે. અને આ બધામાં એક જબરજસ્ત એક્શન જોવાનું છે. મને એવું લાગે છે કે મેકર્સે આમાં એક્શન પર ફૂલ ઓન ફોકસ કર્યું છે. કારણ કે મારી જેમ એ લોકોએ પણ ભૂતકાળમાં ઘણી બધી ફરિયાદો સાંભળી હશે કે ભાઈ કોઈ બનાવી ન શકે ને કોઈ બનાવતું નથી ને હાલે નહીં ને એવી બને નહીં ને એવી બધી ફરિયાદો છે. એટલે આમાં એક્શન ઉપર એને ફૂલ ઓન ફોકસ કરેલું છે જે ટ્રેલરમાં મને દેખાય છે. ચેતન ધાનાણી એક્શન કરતા જોવા મળે છે, જગજીત સિંહ એક્શન કરતા જોવા મળે છે અને બધા આમ મજા આવે છે જોવાની. એટલે હવે 2025 3 જાન્યુઆરીએ જ 2025ની શરૂઆતમાં ત્રીજા જ દિવસે, નવા વર્ષના ત્રીજા જ દિવસે ફિલ્મ આવે છે અને જબરજસ્ત પેકેટ નીકળે. એમાં સ્પેશિયલી માસ ઓડિયન્સ માટે તો આમ એકદમ આમ ફટાકડો નીકળી જાય ને એવી ફિલ્મ નીકળે તો બહુ મજા આવશે. જો એવી નીકળશે અને પ્લસ પબ્લિક તરફથી સપોર્ટ મળશે, સારું એવું કલેક્શન થશે ને તો 2025માં આપણે વેઇટ કરીશું કે કોઈ બીજી પણ એક્શન ફિલ્મ આવે અને ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી ગ્રો કરે. એટલે તમને કેવું લાગ્યું ટ્રેલર એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અત્યારે ટ્રેલર સંપૂર્ણ રીતે છે ને ઇમ્પ્રેસ તો કરે છે. બાકી તમારા જે કંઈ વિચાર વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.